રાજકોટમાં અનેક ધનાઢ્ય વાલીઓએ આરટીઈ હેઠળ બાળકોનો પ્રવેશ લીધો હોવાની વાત સામે આવતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે રાજકોટના લોકોને વિનંતી કરી છે કે આરટીઈ હેઠળ અભ્યાસનો હક માત્ર ગરીબ અને આર્થિક રીતે અસક્ષમ બાળકો માટે જ છે, ધનાઢ્ય વાલીઓના બાળકો માટે નથી। રાજકોટમાં લાખોનો બંગલો અને મોંઘી કાર ધરાવતા વાલીએ બાળકને આરટીઈમાં એડમિશન લેવડાવ્યા હોવાનું સામે આવ્યું હતું। રાજકોટ શાળા સંચાલક મંડળના પ્રમુખે કહ્યું છે કે આરટીઈમાં પ્રવેશ લેનારા 40% વાલીઓ શ્રીમંત છે। શહેરમાં આ વર્ષે 3500 અને ગ્રામ્યમાં 2288 વિદ્યાર્થી સહિત કુલ 5788 વાલીઓએ બાળકને રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ અપાવ્યો છે। અમુક જ રાજ્યો એવા છે ભારતભરમાં કે જે સફળતાપૂર્વક, નિયમિતતાપૂર્વક, નિષ્ઠાપૂર્વક આ રાઇટ ટુ એજ્યુકેશનના કાયદાનો અમલ કરે છે। ગુજરાત એમાંનું એક છે જેનું આપણે ગૌરવ છે। પરંતુ અમને થોડા સમયથી એવું ધ્યાનમાં આવેલું છે કે ખાસ કરીને આર્થિક રીતે સક્ષમ વાલીઓ પણ રાઇટ ટુ એજ્યુકેશનનો ગેરલાભ લઈ અને કેમ પ્રકારે એડમિશન લેવામાં સફળ થાય છે। ત્યારે અમારે આવા તમામ સક્ષમ વાલીઓને વિનંતી છે કે પોતે એનો રાઇટ ટુ એજ્યુકેશન છે, આવો કોઈ પણ એડમિશન હોય તો એ ખરેખર ગરીબ અને વંચિત વિદ્યાર્થીઓ છે એમના લાભાર્થે એમને છે। નડિયાદ ડબલ મર્ડરના આરોપીને ફાંસીની સજા આપવામાં આવી। વિપુલ પટણીને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજે ફાંસીની સજા આપી છે। આરોપીએ તેના ભાઈ ભાભીની હત્યા કરી દીધી હતી। 2017માં મૌધાના અલીણામાં આ ખૂની ખેલ ખેલાયો હતો। આરોપીઓ અમદાવાદથી અલીણા ગામમાં રહેતા હતા। જે કેસ ચાલ્યો તેમાં આરોપીનો પ્રથમ ગુનો છે તેવું તો સાબિત થયું, પણ ગુનો જે છે ડબલ મર્ડર કેસ છે તે ગુનાને સહેજ પણ નજરઅંદાજ ન કરી શકાય તે માટે નામદાર કોર્ટે ઐતિહાસિક જે સમાજમાં દાખલો બેસે તે રીતનો ચુકાદો આપેલો છે। આરોપી શું કરતો હતો? તારું શું આરોપી અભ્યાસ કરતો હતો। આરોપીનું ફેમિલી બેકગ્રાઉન્ડ જોઈએ તો એજ્યુકેટેડ હતું। તેઓ બધા ભણેલા ગણેલા હતા। આ કામને મરણ જનાર પણ એજ્યુકેટેડ પર્સન હતા। કચ્છ હરામી નાળામાં બીએસએફનું મેગા સર્ચ ઓપરેશન। સર્ચ દરમિયાન 6 પાકિસ્તાની માછીમારો ઝડપાયા। અત્યાર સુધી 11 પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી। ક્રીક વિસ્તારમાં 30 કલાકથી આ સર્ચ ઓપરેશન ચાલુ। બનાસકાંઠાના પાલનપુર છાપી હાઈવે નજીક બેગની ઉઠાંતરીની ઘટના સામે આવી છે। અમદાવાદથી જોધપુર જઈ રહેલો મુસાફર ચોરીનો ભોગ બન્યો હતો। બસ છાપી નજીક હોટેલ પર ઊભી રહેતા મુસાફર ચા પાણી કરવા માટે ઉતર્યો હતો, ત્યારે ખાનગી કાર લઈને આવેલા શખ્સો મુસાફરનો થેલો લઈને ત્યાંથી પલાયન થઈ ગયા। મુસાફર પાસે રહેલા દાગીના અને રોકડ ભરેલા થેલાની ચોરી કરીને શખ્સો પલાયન થતા ખળભળાટ મચ્યો છે। પોલીસને ઘટનાની જાણ થતાં જ એલસીબી સહિત પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। અમદાવાદ રાઇફલના પાર્ટ્સ બનાવનાર આરોપી પકડાયો છે। આરોપી યમન દેશનો નાગરિક હોવાનું પણ સામે આવ્યું છે। યમનના અબ્દુલ અઝીઝની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। નરોડાની હોટેલમાં રોકાયો હતો આરોપી। રાઇફલના 22 પાર્ટ્સ બનાવીને નિકાસ કરવાનો હતો આરોપી। અમદાવાદના એક નાગરિકની સંડોવણી પણ સામે આવી છે, તો 18 વિવિધ પાર્ટ્સની ડ્રોઈંગ આરોપીઓ પાસેથી મળી આવી છે। 22 પાર્ટ્સ બનાવીને નિકાસ કરવાનો હતો આરોપી। તો આરોપી અબ્દુલ અઝીઝ યમન દેશનો નાગરિક છે। યમનના અબ્દુલ અઝીઝની ક્રાઇમ બ્રાન્ચે હાલમાં ધરપકડ કરી લીધી છે। નરોડાની હોટેલમાં આરોપીઓ રોકાયા હતા। રાઇફલના ગેસ બ્લોક ફ્રન્ટ સાઇટના પાર્ટ મળી આવ્યા છે। રાઇફલના મિકેનિક પાર્ટ પણ મળી આવ્યા છે। રાઇફલને ઝીરોઈંગ કરવાના સાધનો પણ મળ્યા છે। 18 વિવિધ પાર્ટ્સની ડ્રોઈંગ આરોપી પાસેથી મળી આવી। ટ્રિગર અને હેમરની ડ્રોઈંગ પણ મળી આવી છે। 1 જાન્યુઆરીથી આરોપી અમદાવાદની વિવિધ હોટલમાં રહેતો 22 પાર્ટ્સ બનાવીને નિકાસ કરવાનો પ્લાન હતો આરોપીનો। અલગ અલગ રાઇફલના પાર્ટ્સ મળી આવ્યા છે। આરોપીએ બીએસસી આઈટીનો કોર્સ પણ કર્યો છે। અમદાવાદના એક નાગરિકની સંડોવણી પણ સામે આવી છે। તો અબ્દુલ 2005થી 2011 સુધી મુંબઈમાં અભ્યાસ અર્થે આવ્યો હતો। નરોડાની એક હોટલમાં રોકાયેલા હતા। ત્યાંથી એને લઈને પૂછપરછ કરવામાં આવી અને એને સામાનને ચેક કરવામાં આવ્યું તો આ વ્યક્તિ એક યમન દેશનો નાગરિક છે અને એનું જે નામ છે એ અબ્દુલ અઝીઝ અલ જનાની કહીને નામ છે। ગનના ઉપર જે બેરલ હોય છે, બેરલ ઉપર એક ગેસ કનેક્ટર હોય છે, તો એ ગેસ બ્લોક, ફ્રન્ટ સાઇડ ના પાર્ટ્સ, પછી અન્ય મેકેનિકલ પાર્ટ્સ જે ગનમાં લાગે છે એ આમાં, અને ઝીરોઈંગ કરવા માટેના
ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે જે સાઇટને બરાબર કરવામાં કામ આવે છે એ વિભિન્ન પાર્ટ્સ મળી આવેલા. એ ઉપરાંત એને પાસેથી જે સામાન હતું એને ચેક કરતા આમાં લગભગ 18 વિભિન્ન પાર્ટ્સની ડ્રોઈંગ્સ મળી આવેલ છે. અમદાવાદના જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જે મોલ્ડિંગના કામ કરતી જે કંપનીઓ છે ત્યાં એને અત્યાર સુધી આ 18 પૈકી 5 પાર્ટ્સના મોલ્ડ્સ અને ડાઈઝ તૈયાર કરાવેલા છે અને એના આધારે વિભિન્ન જે પાર્ટ્સ છે જેમ જે ગેસ બ્લોક છે એ 18 નગ છે અને જે બીજા પાર્ટ્સ છે એના પણ અમુક નગ તૈયાર હાલતમાં ત્યાંથી મળી આવેલ છે. સામે જે યમન દેશના જે નાગરિક છે એના સામે વિભિન્ન જે કાયદાની કલમો છે એના હેઠળ FIR દાખલ કરીને એની અટક કરવામાં આવેલ છે અને અત્યારે હાલ એને 7 દિવસની પોલીસ રિમાન્ડ ઉપર છે. અમદાવાદનો એક ટ્રાન્સલેટર છે જે એના સાથે હતો, પણ બીજા કોઈ હોય એની તપાસ ચાલુ છે.